વડોદરામાં આગામી રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડ્સ માટે આજે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। ચૂંટણીના દિવસે બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાના કારણે આ સુરક્ષાકર્મીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં 4000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર જવાનોની લાંબી લાઈનો જોવા મળી, જ્યાં તમામ અધિકારીઓ અને જવાનોએ લોકશાહીના પર્વમાં પોતાની નાગરિક ફરજ બજાવી બેલેટ પેપર મારફતે મતદાન કર્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે રીતે સરકારી કર્મચારીઓને પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે, ત્યારે આ જ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે આજે ખાસ આ જે મતદાનની જે પ્રક્રિયાઓ છે સંપૂર્ણપણે હાથ ધરાઈ રહી છે। આ સવારથી જ જે પોલીસ જવાનો છે કે પછી અધિકારીઓ છે કે હોમગાર્ડના જવાનો સહિતના જે પોલીસ જવાનો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અહીંયા ગાડી જે પ્રકારે સવારથી જ ઉત્સાહ સાથે એક લોકશાહી, મજબૂત લોકશાહીને ટકાવવા માટેના ઉદ્દેશ સાથે આ જે પ્રકારની આ લાઈન જોવા મળી રહી છે, એટલે સવારથી જ આ પ્રકારે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને બિલકુલ લોકશાહી બચાવવા માટે આ પોલીસ અને સરકારી અધિકારીઓ પણ જાણે છે કે લોકશાહી બચાવવી હોય તો મતદાન કરવું જરૂરી છે અને એટલા માટે જ પોતાના જે છે એ ચોક્કસ કહી શકાય કે પોતાના મતાધિકારનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।